પોરબંદરમાં વધુ એક કૂટણખાનું ઝડપાયું છે, જેમાં પોલીસે 2 મહિલા સહિત કુલ 4 શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી। પોરબંદરમાં અનેક સ્થળોએ દેહ વેપારનો ગોરખ ધંધો ચાલી રહ્યો છે, ત્યારે પોલીસે લાલ આંખ કરી કડક કાર્યવાહી શરૂ કરી છે। પોરબંદર શહેરમાં દેહ વેપારને પ્રોત્સાહન મળી રહ્યું છે, ત્યારે પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે, જેમાં છાયા વિસ્તારમાં સત્સંગ ચોક નજીક કૂટણખાનું ચાલતું હોવાની પોલીસને માહિતી મળી હતી, જેના આધારે ડીવાયએસપી ઋતુરાબા અને પીઆઈ કાનમિયા સહિતની ટીમે દરોડા પાડી દિલીપ કરશન કારાવદરા નામના શખ્સના રહેણાંક મકાનમાં દિલીપ તથા જોરાબેન હનીફ હિંગોડા અને બિલકિસબેન નઝીર જોખિયાનો દેહ વેપારનો અડ્ડો પકડી પાડ્યો હતો, જેમાં ત્રણેય શખ્સો સાથે અહીં આવનાર ગ્રાહક અશફાક મહંમદ સમા નામના શખ્સને પણ પોલીસે પકડી લીધો હતો। તો આ રેડ દરમિયાન ભોગ બનનાર 2 યુવતીઓ પણ પોલીસને હાથ લાગી હતી, ત્યારે પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આજ રોજ કમલાબાગ પોલીસ સ્ટેશન પાસે એક બાતમી હતી કે કમલાબાગ પોલીસ સ્ટેશન એરિયામાં આવેલા સત્સંગ ચોક છાયા નગરપાલિકાની આગળ ગ્રામીણ બેંકની બાજુમાં અમુક લોકો મળીને કૂટણખાનું ચલાવી રહ્યા છે। એ બાતમીની ઉપર કમલાબાગ પોલીસ સ્ટેશન એમના ડી સ્ટાફ એમના પીઆઈ શ્રીએ વર્કઆઉટ કરી અને ત્યાં એક ડમી ગ્રાહક મોકલેલા હતા। અમને તપાસ કરતા જાણ મળી છે કે આ બાતમી સાચી છે, એટલે ડીવાયએસપી એટલે કે મારા રૂબરૂમાં ત્યાં રેડ કરવામાં આવેલી હતી। રેડ કરતા અમને ત્યાં કૂટણખાનાના સંચાલક એવા બિલકિસ બાનુ આરોપી જોરાબેન અને સંચાલક એવા દિલીપ અમને ત્યાં સ્થળ ઉપર મળી આવેલા। ઉપરાંત એક ગ્રાહક અશફાક મહંમદ મળી આવેલા હતા। અમે આ ચારેય આરોપીની 3 સંચાલક અને એક ગ્રાહકને ધોરણસર અટક કરેલ છે। આ ઉપરાંત ત્યાં ભોગ બનનાર 2 દીકરીઓ હાજર હતી, એમને પણ છોડાવેલ છે। અમને ત્યાં સ્થળ ઉપરથી 3 મોબાઈલ મળેલા હતા, ઉપરાંત જે રોકડ રકમ મળેલી હતી આશરે 5,000 જેટલી, એ પણ પંચોની રૂબરૂમાં કબજે કરેલ છે। યસ, એ જગ્યા જે ભાડે આપનાર છે મકાન માલિક એ પોતે જ સંચાલક છે, એવું અમને તપાસ કરતા જાણવા મળે છે। બિલકિસ અને જોરાબેન છેલ્લા કેટલા સમયથી ચલાવી રહ્યા છે એ બાબતની પૂછપરછ અમે હાલ ડિટેલમાં કરી રહ્યા છીએ। અમને હાલ એવી બાતમી મળેલી હતી કે જે દિલીપભાઈ છે એમને જે પાછળના 2 રૂમ છે આ બંને ભાડે આપેલા છે। પોલીસે આ દરોડા દરમિયાન 3 મોબાઈલ ફોન અને ₹4,400ની રોકડ પણ કબજે કરી હતી। પોરબંદરમાં દેહ વેપારને પ્રોત્સાહન મળતું હોવાની ફરિયાદોના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી આ કૂટણખાનું ઝડપી પાડ્યું હતું અને કાર્યવાહી હાથ ધરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।